રાજ્ય ઉપર એકસાથે 3 સિસ્ટમના કારણે વરસાદની શક્યતા। ઓફશોર ટ્રફ સક્રિય હોવાથી દક્ષિણ ગુજરાતમાં મુશળધાર વરસાદની શક્યતા। સાયક્લોનિક સર્ક્યુલેશન અને શિયર ઝોનના કારણે પણ વરસાદની સંભાવના। 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા અપાઈ સૂચના। રાજ્યમાં આગામી 6 દિવસ રહેશે વરસાદી માહોલ। હવામાન વિભાગે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની કરી આગાહી। કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ વરસે તેવી શક્યતા વ્યક્ત કરી। તાપીના વ્યારા શહેરમાં વરસાદી માહોલ। જિલ્લાના અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ। વાલોડ, ડોલવણ તાલુકામાં વરસાદી માહોલથી ધરતીપુત્રો ખુશખુશાલ। લાંબા વિરામ બાદ ફરી વરસાદનું આગમન થતા બફારાથી લોકોને મળી રાહત। બનાસકાંઠાના દાંતામાં 2 દિવસના વિરામ બાદ વરસાદની રી એન્ટ્રી। રોડ પર પાણી વહેતા થયા તો રતનપુરથી પુંજપુર જતા માર્ગ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો। અંબાજીમાં ગરમીનો પારો 40 ડિગ્રીએ પહોંચતા ભારે બફારો। આણંદમાં મેઘરાજાને ધમાકેદાર બેટિંગ। જિલ્લામાં વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોમાં ખુશી। સારો વરસાદ થતા ડાંગરની રોપણીમાં ખેડૂતો જોતરાયા। ધોધમાર વરસાદથી હાઈવે અને શહેર પાણી પાણી થયા। થોડા દિવસોના વિરામ બાદ વલસાડમાં ફરી વરસાદે દીધી દસ્તક। વલસાડ જિલ્લાના ઉમરગામ, વાપી અને પારડી સહિતના શહેરોમાં ધોધમાર વરસાદ। વરસાદના કારણે સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા। કપરાડામાં પણ ધોધમાર વરસાદ થતા રસ્તા પર પાણી વહેતા થયા। ભાવનગરમાં ઘોઘા તાલુકામાં ભારે વરસાદ। સ્થાનિક નદીઓમાં પાણીનો ભારે પ્રવાહ શરૂ થયો। મોરચંદ ગામ પાસે કોઝવેમાં કાર તણાતા દ્રશ્યો સામે આવ્યા। સ્થાનિકોની મદદથી દંપતીને બચાવી લેવાયું। વાપીમાં મોડી રાત્રે ધોધમાર વરસાદ ખાબક્યો। રેલવે અંડરપાસ, ગીતાનગર સ્ટેશન રોડ સહિતના વિસ્તારમાં ભરાયા પાણી। વરસાદના વિરામ બાદ પણ પાણીને ઓસરતા વાહન ચાલકો હેરાન થયા। અનેક નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા પાણી। વાપીમાં માત્ર 2 કલાકમાં 1.5 ઇંચ વરસાદથી ગરનાળા પાણી પાણી થયા। રેલવે અંડરપાસમાં કેડસમાં પાણી ભરાતા અનેક વાહનો બંધ પડ્યા। રાત્રિ દરમિયાન વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો। અમરેલીના બાબરામાં લાંબા વિરામ બાદ વરસાદ। સમગ્ર દિવસ દરમિયાન રહ્યું વરસાદી વાતાવરણ। ખેતરોમાં વાવણી કરનાર ખેડૂતોને થશે ફાયદો। અમરેલીના રાજુલા જાફરાબાદ પંથકમાં ધીમી ધારે વરસાદ। જાફરાબાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં છવાયો વરસાદી માહોલ। મિતિયાણા, લુણસાપુર સહિતના ગામડાઓ થયા તરબોળ। અમરેલીના ખાંભા શહેરમાં વરસાદ। સરાકડિયા, નાનુડી સહિતના ગામોમાં વરસ્યો વરસાદ। ગીર પંથકમાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતા ખેડૂતોમાં ખુશી। અમરેલી જિલ્લામાં જામ્યો વરસાદી માહોલ। રાજુલા શહેરમાં વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રાજુલા પંથકમાં સતત વરસી રહ્યો છે વરસાદ। જામનગરના કાલાવડમાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ। અડધો કલાકમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। શેરીઓ તેમજ રસ્તાઓ પર પાણી ફરી વળ્યા। રાજકોટમાં જેતપુર અને ગ્રામ્ય પંથકમાં વરસાદ। જેતપુર શહેરમાં ધોધમાર વરસાદ તો મેવાસા, ઉમરાળી, પીઠડિયા, કાગવડ, વીરપુર, સરદારપુર સહિતના ગામમાં વરસાદ। ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ। રાજકોટ જિલ્લાના ધોરાજીમાં સતત 3જા દિવસે વરસાદ। ગત રાત્રિએ ધોરાજીમાં 1 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। વાવણી લાયક વરસાદ પડતા ખેડૂતો ખુશ। સુરત શહેરના વિવિધ વિસ્તારોમાં ખાબક્યો વરસાદ। અઠવા લાઇન, પાંડેસરા, ભટાર, ભેસ્તાન સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ ખાબક્યો। ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાયા। વડોદરાના ડભોઈમાં મહુડી, ભાગોળ રેલવે સ્ટેશન, ટાવર, લાલ બજાર, એસટી ડેપો, સિનોર ચોકડી સહિતના વિસ્તારમાં વરસાદ। અંબિકા સોસાયટી, ઉમા સોસાયટી, જયરામ સોસાયટી, દયારામનગર સહિતમાં પડ્યો વરસાદ। અમરેલીમાં છેલ્લા 3 દિવસથી વરસાદી માહોલ તો લાઠી અને બાબરા વિસ્તારમાં ભારે વરસાદથી ગાગડિયો નદીમાં પૂર આવ્યું। ગાગડિયો નદી પરના ચેકડેમ અને તળાવો છલકાયા। છલોછલ ભરાયેલા ચેકડેમ અને તળાવનો અદ્ભુત આકાશી નજારો સામે આવ્યો। અમરેલીના લાઠી લીલિયામાં ગાગડિયો નદી પરના 54 કિલોમીટર લાંબા પટને ઊંડું કરવાનું કામ શરૂ। જેના કારણે મોટા પ્રમાણમાં વરસાદી પાણીનો સંગ્રહ થશે। જેથી ભેંસાણ અને બોરિયા ગામના બંને ચેકડેમો છલોછલ ભરાશે। તો સાવરકુંડલાના ધારાસભ્યએ પણ સૌજી ધોળકિયાની જળ ક્રાંતિની આ કામગીરીને બિરદાવી।